ડીસા દક્ષિણ પોલીસ અને હિન્દુ યુવા સંગઠને નાગાલેન્ડના ભૂલા પડેલા યુવકનું પરિવાર સાથે મિલન કરાવી માનવતા મહેકાવી। 4 દિવસ પહેલાં મળેલા નાગાલેન્ડનો યુવક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ડીસાથી મળી આવ્યો હતો। યુવાન માનસિક હતો અને ખૂબ જ ડરેલો હતો, કોઈ ભાષા પણ બોલી ન શકતો। જો કે પોલીસ દ્વારા સતત 4 દિવસ કાઉન્સેલિંગ કર્યા બાદ માલુમ પડ્યું કે નાગાલેન્ડથી દિલ્હી આવ્યો અને દિલ્હીથી પાલનપુર અને ડીસા આવ્યો હતો। પહેલાં તો એક જ વાક્ય બોલતો હતો કે નાગાલેન્ડ જાના હૈ। ડીસા દક્ષિણ પોલીસે નાગાલેન્ડ પોલીસને ટેલિફોન પર વાત કરી તો જાણવા મળ્યું કે તારીખ 18/11/2023ની મિસિંગ અરજી હતી, જે આ યુવાન હતો અને આખું એડ્રેસ મળ્યું અને પરિવારમાં માતા સાથે વાત પણ કરી। હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે પોલીસમાંથી ફોન આવતા હું અને દીપકભાઈ કછવા અને પોલીસ સાથે રહીને પહેલાં તો યુવાનને સ્નાન કરાવી નવા 3 જોડી ગમતા કપડાં, સ્વેટર, શૂઝ, મોજા અપાવ્યા હતા। જમવાની રહેવાની તમામ સગવડ કરાવી હતી। જો કે નાગાલેન્ડ પોલીસ અને યુવાનના કાકાએ ફ્લાઇટમાં અમદાવાદ આવવાનું કહ્યું હતું, જેથી ડીસા દક્ષિણ પોલીસમાંથી ભરતદાન ગઢવી, ભરતભાઈ પાણ તથા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને પ્રવીણભાઈ પરમાર પ્રાઇવેટ ગાડીમાં અમદાવાદ જઈને યુવાનને પોલીસ અને પરિવારમાંથી આવેલ કાકાને સોંપીને મિલન કરાવ્યું હતું અને નાગાલેન્ડ પોલીસ અને પરિવારે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો।